નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ મહેસાણા ગુજરાતથી અને આજે તારીખ છે 14 માર્ચ 2026 વાર શનિવાર અને 7 જુલાઈ 2025માં આપણે છેલ્લો વિડીયો ઉતાર્યો હતો અને આજે ફેબ્રુઆરી માર્ચ 2026 ઓલમોસ્ટ 7-8 મહિના થયા અને 3 વર્ષ 2 મહિના પછી ઇન્ડિયાથી વિડીયો ઉતારીએ છીએ. અત્યારે અમે માઉન્ટ આબુ રેલવે ટ્રેનમાં આવ્યા હતા મહેસાણાથી માઉન્ટ આબુ બાંદ્રા ભગત કી કોઠી ટ્રેનમાં, પણ એ વખતે વિડીયો ઉતારવાનું સેટિંગ નહોતું થયું અને અમે માઉન્ટ આબુ રેલવે સ્ટેશનથી એક જગ્યાએ પાલક પકોડા ફેમસ હતા, ગુરુએ કીધું હતું ત્યાં ગયા હતા પાલક પકોડા ખાવા. એનો પણ વિડીયો ઉતાર્યો છે, એનું લોકેશન ને બધું એમાં મેં વિડીયોમાં ઉતારી જ લીધું હતું, એ એમાં તમને ખબર પડી જશે. અને અત્યારે અમે ઉપર જઈએ છીએ માઉન્ટ આબુ રોડથી માઉન્ટ આબુ ઉપર જઈએ છીએ અને અમે એક ઇકો આની સ્પેશિયલ ભાડે કરેલી જ છે. नारायण भाई रबारी रबारी अंकल का कांटेक्ट नंबर सब कुछ आपको ये वीडियो में मैं लास्ट में दे दूँगा. अभी अंकल गाड़ी ड्राइव कर रहे हैं तो ऊपर जाके उनसे बात करते हैं और अभी ये जो अच्छा व्यू है मैं आपको दिखाता हूँ, आप भी देखो मैं भी देखता हूँ. फाइनली हमें ऊपर आई गया છે અને આ કાકાનું છે તમે નામ बताવાનું કીધું હતું તો કાકા आपका नाम क्या है नारायण भाई रबारी और फ़ोन नंबर आपका 9828211895. ઓકે ડન, ચલો મળીએ. તો ફાઇનલી તમે આના પહેલાં જે પેલા કાકા સાથેની ક્લિપ જોઈ હતી, અમે જેવા ઉપર આવ્યા ત્યારે પેલા કાકા સાથે વાત કરી હતી 12:50. એ પછી અમે હોટલ શોધવાની ચાલુ કરી. ચેકપોસ્ટ પોતે એવી તરત જ પહેલી હોટલ હતી હોટલ રોયલ કરીને કંઈક નામું નામ હતું, તો એમાં સ્ટાર્ટિંગમાં નહીં મેળવ્યો. પછી છેક નખીલેક તળાવ સુધી લગભગ 1-1.25 કલાક ચાલ્યા પણ આ હોટલમાં મેળ આવ્યો નહીં. અમુકમાં મને ના ગમે, અમુક 5 જણા હતા, 1-2 જણે ના ગમે, બધું થતું હતું. પછી છેલ્લે પાછા પહેલી હોટલમાં ગયા જ્યાં પહેલાં રૂમ જોયો હતો ત્યાં. તો ત્યાં પછી એ ભાઈએ થોડી મગજમારી કરી, ભાવ ને એવું ઓછો નહોતો કરતો. પછી એક અહીંયા હોટલ મળી, નામ ભૂલી ગયો, ત્યાં જઈને બતાવું. હોટલ બહુ મસ્ત છે, એકદમ મીડિયમ બજેટમાં અને 5 જણને ચાલે ઇઝી એવી. અને બસ હવે થોડા ફ્રેશ થઈને અમે નીકળ્યા પીઝા ખાવા. પીઝા ખાઈને પછી બપોરે ગરમી ઓછી થાય એટલે નખીલેક તળાવ બાજુ જઈશું. હમણાં ત્યાં જઈને આવ્યા પણ બહુ વધારે પડતો તડકો હતો એટલે બધા પાછા આવ્યા, ફ્રેશ થયા અને હવે બસ આ નીકળ્યા હતો. આબુ આવીને પણ લોકોને ડોમિનોઝના પીઝા ખાવાની ઈચ્છા થઈ એટલે અમે જઈએ છીએ ડોમિનોઝ પીઝા ખાવા. ત્યાંથી પીઝા ખાઈને આગળ કંઈક હશે અપડેટ તો બતાવીશું. અને બીજી વસ્તુ કે જે મેં પહેલાં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે રામદેવ બ્રેડ પકોડા, જો તમે આબુ આવતા હોય, આબુ રોડ અથવા આબુ રોડથી પસાર થતા હોય તો રામદેવના બ્રેડ પકોડા ખરેખર ફેમસ છે. મને ભજીયાને એવું નહીં ભાવતું તો પણ એ ભાયા હતા, સારા હતા ક્વોલિટીમાં. આબુ રોડથી 2.5 કિલોમીટર આ સાઈડ, આપણા ગુજરાત સાઈડ ચેકપોસ્ટના બાજુમાં જ છે, તો ત્યાં ખાજો. અને બસ એ ખાધા અને પછી અહીંયા આવ્યા. હવે પીઝા ખાઈને પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અમે આવી ગયા નખીલેક. 5:30 વાગે હોટલ ઉપરથી નીકળ્યા હતા અને એના બહાર જ એક્ટિવા રેન્ટ ઉપર મળતા હતા. તો 5 લોકો એટલે 3 એક્ટિવા રેન્ટ ઉપર કર્યા, પર એક્ટિવા 200 રૂપિયા. અને જસ્ટ હવે નખીલેક ઉપર આવી ગયા બોટિંગ કરવા. જે બાકી તમને જો અહીંયાથી બતાવી દો. અમે છીએ આ બાજુ, એક્ટિવા પાર્ક કર્યું પાછળ અને બોટિંગ કરવા જઈશું પેલી બાજુ. એટલે હવે બોટિંગ કરતાં વિડીયો બનાવીશું કે નહીં ખબર નહીં, બાકી ધીમે ધીમે તમને થોડું બતાવતા રહેશું. ફાઇનલી અમે આવી ગયા બોટિંગ કરવા. 2 જણને બોટિંગથી તકલીફ હતી એટલે ઓ માય ગોડ એમાં શું સોરી લે. 2 જણને બોટિંગમાં બેસવાની ઈચ્છા નથી એટલે 2 જણા દર્શન અને ગુરુ બહાર છે. આ કિશન, ઓ માય ગોડ, એક્સિડન્ટ, બીજું એક્સિડન્ટ. આ કિશન, દર્શન મોદી અને અમે નીકળ્યા બોટિંગ કરવા. એટલે શું એક્સિડન્ટ થઈ ગયો.
બાકી અહીંયા બોટિંગ કરવાની એકદમ મજા આવી રહી છે. શું કેનેડા, અમેરિકન, ઓસ્ટ્રેલિયા જે છે આ જ છે ભાઈ. કેનેડા કેનેડા જો મસ્ત બાજુમાં જ પાણી અડી લીધું. પાણી રાખી લેકના પાણી અડી લીધું. બરાબર, મારે સ્ટેરિંગ થોડું ફરાવવું પડશે. અહીંયાથી આ સ્ટેરિંગ આપેલું છે એટલે આપણે જવાનું ક્યાં એ નક્કી નથી, પણ અહીંયા ગમે ત્યાં હવે ફરીશું. 200 રૂપિયા પર પર્સન ટિકિટના, 5 રૂપિયા લાઈફ જેકેટના, એટલે પર પર્સન 255 અને 3 જણા અડધો કલાક માટે. અને બસ હવે બોટિંગ કરીએ છીએ. આગળ થોડા ફોટાને એવું પાડશું. ફોટા પાડ્યા પછી આગળ ક્યાંક જઈશું તો બતાવીશું. બાકી અત્યાર માટે આટલું જ છે. મારા પાસે 2 ઓપ્શન હતા, એક બોટિંગ અને એક સનસેટ પોઈન્ટ. અહીંયા તમને દેખાય લોકો કદાચ સનસેટ પોઈન્ટ ઉપર જ છે. અહીંયાથી સનસેટ પોઈન્ટ જોવા જવું હોય તો 1-1.5 કિલોમીટર 2 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું, 15-20 મિનિટ. અને અમારા ગ્રુપમાં બધા આળસુ એટલે ચાલવાનું કેન્સલ રાખ્યું ને બોટિંગ કરવાનું ચાલુ રાખ્યું. બોટિંગનો 30 મિનિટનો સમય અમારો પૂરો થઈ ગયો અને ઓલમોસ્ટ સનસેટ થઈ ગયો છે અને થોડું અંધારા જેવું થવા માંડ્યું છે. એટલે હવે અમે બોટ મૂકીને બહાર જઈશું. ખાવા પીવાનું બતાવીને રાતે જો બજારમાં ફરવા નીકળીશું તો બતાવીશું. નકર આવતીકાલે સવારે ગુરુ શિખર જઈશું ત્યારે વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. હા, તો ફાઇનલી આજે છે સન્ડે અને કાલે જે તમને છેલ્લે ગુરુ શિખરનો વિડીયો નકીલકનો વિડીયો બતાવ્યો હતો, ત્યાંથી અમે ગયા હતા રૂમ ઉપર અને ત્યાં ફ્રેશ થયા હતા. અને ત્યાંથી પછી અમે ગયા હતા જમવા અને જમીને આવીને થોડી વાતો કરીને સૂઈ ગયા હતા. અને આજે સવારે 8:30 બધા તૈયાર થઈ ગયા, રૂમ ચેકઆઉટ કર્યો. ત્યાંથી પછી ગયા ચા નાસ્તો કરવા. અમારે જવાનું હતું ફેમસ જે આલુ પરોઠાવાળા છે અહીંયા આબુમાં, ત્યાં. પણ એક ભાઈબંધ કે મને ખબર છે કે ક્યાં જવાનું તો એ લઈ ગયો. એકદમ ફર્સ્ટ ક્લાસ ભગદાર આલુ પરોઠા હતા. એક કરતાથી વધારે ના ખવાય એટલા મસાલેદાર. પછી ગૂગલ ઉપર સર્ચ કર્યું, યુટ્યુબ પર સર્ચ કર્યું એટલે ખબર પડી કે કઈ જગ્યાના ફેમસ છે. 7 સલાડવાળા, તમે કદાચ નામ સાંભળ્યું હશે. અને એકદમ ફર્સ્ટ ક્લાસ હતા. એનું નામ છે અંબિકા કરી કંઈક હતું. અને બસ એ આલુ પરોઠા ખાઈને અમે 3 એક્ટિવા રેન્ટ કર્યા છે ગુરુ શિખર જવા માટે. અને અત્યારે અમે ગુરુ શિખર જઈ રહ્યા છીએ. અહીંયાથી લગભગ 15 થી 17 કિલોમીટર છે, બરાબર. તો હવે જ્યારે ઉપર જઈએ ત્યારે બતાવીએ. અને જો થોડા સારા વ્યૂ આવે છે એના પર તમને વિડીયો બતાવું. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the breeze. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. આ ગુરુ શિખરનો પણ જે ટોપ પોઈન્ટ અને અહીંયા પબ્લિક આવે છે ત્યાં સ્પેશિયલ બેલ છે. એ બેલ વગાડો એટલે તમારે આબુની ટ્રીપ પૂરી કહેવાય. અમે બેલ વગાડી દીધો છે અને હવે નીચે જઈશું. અને બાકી તમને અહીંયા વિડીયો પાછળથી બતાવી દઉં કેવો વ્યૂ આવે છે. અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. ધન્યવાદ.
કેટલા ખરેખર